સુરતના કામરેજ તાલુકામાં 11 વર્ષીય કિશોર ગુમ થયો છે અને પરિવારે કામરેજ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. બાળકની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી. તો સીસીટીવી ફૂટેજના આધારે બાળક સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં કામરેજની સુરત શહેર તરફ જતો એક કિશોર દેખાઈ રહ્યો છે. એક સીસીટીવી અત્યારે તો હાથ લાગ્યા છે કે જેમાં સ્પષ્ટ રીતે દેખાયું છે કે એક કિશોર કામરેજથી સુરત શહેર તરફ એ જઈ રહ્યો છે. 11 વર્ષીય આ કિશોર, અને હવે પોલીસે પણ આ સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારે તો અપહરણની ફરિયાદ નોંધાવી છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, પરિવારે તો અપહરણની ફરિયાદ નોંધાવી, પણ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કઈ દિશામાં તપાસ? આ ચોક્કસથી કે જે બાળક ગુમ થયો છે તેના પોલીસે સીસીટીવી શોધ્યા છે ને જે બાળક કામરેજથી સુરત શહેર તરફ જતો હોય એવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ જે ઘટના છે એ ચિંતાજનક ઘટના આવી છે. કામરેજ તાલુકાના કોલવડ ગામે રહેતો 11 વર્ષીય નેહલ રામબચનજી નામનો જે બાળક હતો એ ગુમ થયો હતો. બાળક ગુમ થતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ બળ ન મળતા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. કામરેજ પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકોને શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી તેને શોધખોળ હાથ ધરી હતી અને સમગ્ર પોલીસ સ્ટેશનના વિસ્તારના જે સીસીટીવી છે એ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં બાળક જે છે તે કામરેજથી સુરત શહેર તરફ જતો હોય એવું સીસીટીવી ફૂટેજમાં આવ્યું છે. જે સર્વેસરો હોય છે અને બીજા કેસ બસ સ્ટેન્ડ હોય છે ત્યાં બાળક પસાર થતો જોવા મળ્યો હતો. હાલ તો પોલીસ સુરત શહેર અને રેલવે સ્ટેશન સુધીના જે સીસીટીવી છે તેને તપાસ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનો છે કામરેજ પોલીસ મથક ખાતે અપહરણની શંકા પણ વ્યક્ત કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તો પોલીસે તપાસ કરી છે અને બાળકને ઝડપથી શોધી કાઢવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.